નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું આપની સાથે રોનક મોઠવાડિયા। દર્શક મિત્રો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે। ભારતમાં મુલાકાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ સાથે જ વડાપ્રધાન મોદી તેઓને એરપોર્ટ ખાતે લેવા ગયા। એરપોર્ટ ખાતે હાથ મિલાવ્યો અને જે બાદ બંને એક જ ગાડીમાં રવાના થતા વિશ્વભરમાં આ તસવીરો ફરતી થઈ। રાજકીય તણાવ પણ વધ્યો અને ચર્ચાઓ પણ અનેક જાગી। આ વચ્ચે ભારતનો સૌથી જૂનો મિત્ર એટલે કે રશિયા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ પણ ભારતના ખૂબ સારા મિત્ર। આ બંને નેતાઓ વચ્ચે જે વાતચીત થઈ રહી છે, કરાર થઈ રહ્યા છે, સૌ કોઈ માને છે કે ભારત માટે ફાયદાકારક છે। તો દેશના રાજકારણમાં પણ આ મુલાકાતથી હલચલ જોવા મળી। હલચલ એટલા માટે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો કે કોઈ પણ વિદેશથી મહેમાન આવે છે ત્યારે વિપક્ષના નેતાઓને મળવા નથી દેવામાં આવતું। આ વડાપ્રધાન મોદીની ઇન્સિક્યુરિટી છે। સાથે જ હવે વાત કરવામાં આવે કે વડાપ્રધાન સાથે પુતિનની મુલાકાત ભારત માટે કેટલી ફાયદાકારક। તો તમે પહેલાથી જ જાણતા હશો કે જ્યારે પણ આપણે ક્રૂડ ઓઇલની આયાત કરીએ છીએ તો રશિયા પાસેથી મોટાભાગનું ક્રૂડ મંગાવીએ છીએ અને રશિયા સાથે આપણો જે વ્યવહાર છે તે રૂપિયામાં થાય છે। અન્ય દેશો પાસેથી જો ક્રૂડ ઓઇલ મંગાવવું હોય તો ડોલરમાં ચૂકવણી કરવી પડે છે અને ડોલર આપણા માટે મોંઘો પડે છે। તો આ સાથે ક્રૂડના જે ભાવો છે તે પણ વધી જતા હોય, પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી જતા હોય। આ વચ્ચે હવે રશિયાએ અને પુતિને એવું પણ નિવેદન આપ્યું કે અમે વિકસિત થતા ભારત માટે, ભારતની અર્થવ્યવસ્થા માટે ક્રૂડનો જથ્થો પૂરો પાડતા રહીશું। આ સાથે જ ભારત અમારું ખૂબ સારું મિત્ર છે। તો વડાપ્રધાને પણ આ મંચ પરથી આજે આતંકવાદને પણ સપડી લીધો, સાથે જ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી। ખાસ કરારોની વાત કરવી છે તો ભારતને લગતા અનેક જે કરારો છે તે કરવામાં આવ્યા છે, જેમાં કોઓપરેશન અને માઇગ્રેશન જે એગ્રીમેન્ટ છે તે થયા છે। આ સાથે અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર કરવામાં આવ્યો, હેલ્થ કેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર કરવામાં આવ્યો છે અને આ સાથે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ પર કરાર થયો। આ સાથે પોર્ટરશિપ એના પર કરાર થયો છે, ત્યારે મેરીટાઈમ કોર્પોરેશન પર કરાર થયો અને ખાતર પર, ફર્ટિલાઇઝર પર, એટલે કે યુરિયા ખાતરનું આપણે આયાત રશિયા પાસેથી કરીએ છીએ તો હવે રશિયા પાસેથી ખાતરની આયાત કરવી પણ સસ્તી પડશે। આ તમામ મુદ્દાઓને લઈ ચર્ચા કરવી છે અને ભારતના રાજકારણમાં હાલ શું હલચલ છે, વિપક્ષની શું સ્થિતિ છે અને મુલાકાતને કઈ રીતે મહત્વની ગણી, આ તમામ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ। ત્યારે દર્શક મિત્રો, આજે ચર્ચા પુતિનની કરવી છે કે ભારત અને રશિયાની જે મિત્રતા છે તે હવે રંગ લાવતી જઈ રહી છે। આ વચ્ચે આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વિશ્લેષક તરીકે મિલનભાઈ ખીરા અને કોંગ્રેસમાંથી રાજેશભાઈ સોની। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત મિલનભાઈ આપનાથી, કારણ કે મુદ્દો દેશનો છે, દેશના વિકાસનો છે। એક વિશ્લેષક તરીકે આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો ને સંબંધ કેવા મજબૂત થવાના અને અન્ય દેશો સાથે એ સંબંધ સાચવવા કેટલા જરૂરી, કારણ કે રશિયા સાથેના સંબંધ એ આપણે દરિયો પાર કરવામાં મુશ્કેલી લાવશે કારણ કે અન્ય દેશો તેનો વિરોધ કરી રહ્યા છે। તો એ તમામ મુદ્દાઓને ને રશિયા સાથેની આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારત અને રશિયાની જે મુલાકાત થઈ રહી છે, અત્યારના નરેન્દ્ર મોદી અને પુતિન જે ભારતમાં આવેલા છે અને જે મુલાકાત કરી રહ્યા છે, આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે। અને એમાં પણ જ્યારે ટ્રમ્પ જે છે યુએસએ ના પ્રેસિડેન્ટ, એને આપણા ઉપર જે ટેરિફને બધું નાખ્યું છે, ત્યારે આ મુલાકાત છે તે ખૂબ જ અગત્યની સાબિત થવા જઈ રહી છે અને આના જે પરિણામો છે બહુ દૂરોગામી રહેશે અને આ જે મુલાકાત છે એને ભારતે એન્કેશ કરવી ખૂબ જરૂરી છે અને તો જ એનો સારી રીતના વિકાસ થઈ શકશે અને અમેરિકાના બ્લેકમેલથી પણ આપણે બચી શકશું। અત્યારે મુખ્યત્વે અમેરિકા માટે તકલીફ શું છે કે દુખે છે પેટમાં, કૂટે છે માથું। યુક્રેન સાથેનું જે યુદ્ધ છે એની સાથે યુદ્ધમાં યુક્રેન ફનાફાત્યા થઈ જાય કે બીજા કોઈ દેશ ફનાફાત્યા થઈ જાય તો એનાથી અમેરિકાના પેટનું પાણી પણ ક્યાંય હલતું નથી। પણ મુદ્દો એવો છે કે યુક્રેનની જમીનની અંદર જે ખનીજોને જે વસ્તુઓ જે છે એના હિસાબે થઈ અને રશિયાનો એ પગ પસારો થવા નથી દેવા માંગતું યુક્રેનની અંદરમાં, અને એના માટે થઈ અને બાકીના દેશો ઉપર આ લોકો ટેરિફ નાખી રહ્યા છે। હવે રશિયા જે છે તે ભારત આઝાદ થયું ત્યારથી આપણો ખૂબ જ નજીકનો મિત્ર રહ્યો છે અને અમેરિકા જે છે તે આપણા માટે દુશ્મનાવટ જ એને રાખેલી છે। જ્યાં સુધી 71નું યુદ્ધ પત્યું ત્યાં સુધી અમેરિકા આપણે સાથે દુશ્મનાવટ રાખેલી છે। એટલે 1947 થી 71 સુધી અમેરિકા આપણું મિત્ર દેશમાં એનું સ્થાન નહોતું।
બરાબર છે. કોઈ પણ આપણી ખરાબ પરિસ્થિતિ જ્યારે હતી, વિકટ પરિસ્થિતિ હતી અને મિત્રની આપણે ક્યારે પણ જરૂરિયાત પડી કે મદદની આપણને જરૂરિયાત પડી, ત્યારે રશિયા એકમાત્ર વિશ્વની અંદર એવો દેશ છે કે જેને અડધી રાતે પણ એક જ ફોન કોલથી આપણને મદદ કરેલી છે. એટલે એના જેટલો પ્રખર મિત્ર જે છે એ આપણને મળી શકે તેમ નથી. શું આપ કહેવા ચાહતા હતા? જી બિલકુલ મિલનભાઈ, હાલ જે સ્થિતિ છે અહીં વિપક્ષનો પણ એવો આક્ષેપ છે કે જ્યારે વિશ્વના લીડરો આપણી પાસે આવે છે, દેશમાં આવે છે, ત્યારે વિપક્ષના આક્ષેપ ઉપર પણ હું આવું છું. જી વિપક્ષના આક્ષેપ ઉપર પણ આવું છું. મને એકચ્યુઅલમાં એવું લાગ્યું કે તમે વચ્ચે કંઈક કહેવા માંગો છો એટલે મેં થોડો પોઝ લઈ લીધો. જી જી મિલનભાઈ, આખા પૃથ્વી ઉપર જે છે રશિયા એકમાત્ર આપણું પ્રખર મિત્ર છે. અને જે ચાઇના સાથે આપણી દુશ્મનાવટ ચાલે છે એની અંદર પણ જો વચ્ચે કોઈ આવી શકે અને ભારત અને ચાઇના વચ્ચેનું યુદ્ધ પણ જો રોકી શકે તો એકમાત્ર રશિયા છે. કારણ કે રશિયા જે છે તે ચાઇનાનો પણ મોટો ભાઈ છે. એટલે આ બધી પરિસ્થિતિને જોતા આપણી જે મિત્રતા જે છે એને સાચવવાની ખૂબ જ જરૂરિયાત વસ્તુ છે. આની અંદર વિપક્ષ જે છે તે કહે છે કે અમને ફોરેન ડેલિગેટ્સ આવે છે એની સાથે મળવા નથી દેવામાં આવતા. તો આ વસ્તુ જે છે તે સદંતર ખોટી છે. કોંગ્રેસના જે અગ્રણીઓ જે છે અને વિપક્ષના નેતા છે તે વિદેશના ડેલિગેટોને મળે જ છે. પણ શક્યતા એવી હોય કે ભાઈ એનું જે શેડ્યુલ જે છે થોડું આગળ પાછળ થતું હોય છે. ભૂતકાળમાં દરેક જાતના બનાવો બનેલા જ છે. રાજેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ પુતિનની મુલાકાત, એ પુતિન અને ભારતનો નાતો કોઈ નવો નથી. વર્ષોથી એ સાથે અત્યારે બેઠા આવ્યા છે, સાથે કરારો કરતા આવ્યા છે. વિદેશમાં નીતિ સૌથી જો સારો મિત્ર ગણવામાં આવે તો એ રશિયાને અત્યાર સુધી ગણાતો હોય છે. ત્યારે કોંગ્રેસના પણ વડાપ્રધાન હતા ત્યારે પણ આ ખૂબ મુલાકાતો થતી, એ કરારો થતા, અને અત્યારે પણ હવે થઈ રહી છે. આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો અને આપનું શું માનવું છે કે મુલાકાતોમાં કયા પ્રકારના નિર્ણયો થવા જોઈએ? રશિયા સાથેની જે મિત્રતા છે અને વિદેશ નીતિની જે વાત છે એ હું ક્યાંય માનું છું કે આ પહેલી વાર તો છે નહીં. અવારનવાર આપે પણ આપણી વાતમાં કીધું કે રશિયા આપણો સૌથી જૂનો મિત્ર છે. અને આ જે વિદેશ નીતિની આપણે ચર્ચા કરીએ છીએ, આ વિદેશ નીતિ ક્યાંય નહેરુજી ના વિચારોની શાંતિ, સંપ્રદાય, સૌને સાથે, સૌના આપણે કોઈની સાથે, કોઈ દુશ્મન સાથે આપણો વેર નહીં, આ જે વિદેશ નીતિની એમની જે વિચારધારા હતી, ભારતની અંદર જે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ એમને જે વિચારધારા ત્યાં આગળ સ્થાપિત કરી, એ વિચારધારાને આધીને આપણી રશિયા સાથેની ખૂબ જૂની મિત્રતા રહી છે. જૂની મિત્રતા એટલા માટે હું ગંભીરતાથી એક મિત્રતા ઉપર ભાર કરીશ કે જ્યારે 1971 ની, હમણાં પેલા એનાલિસિસ હતા એમને વાત કરી, જ્યારે 1971 ની અંદર પાકિસ્તાન સાથે આપણું યુદ્ધ હતું, પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલતું હતું, અમેરિકાએ એના નૌસેનાના જહાજો આપણી ઉપર હુમલો કરવા માટે જ્યારે એમને બંગાળની ખાડીમાં મોકલ્યા, ત્યારે ઇન્દિરા ગાંધીજીના માત્ર એક ફોન ઉપર રશિયાએ પોતાની સબમરીનો મોકલીને એ અમેરિકાને ત્યાંથી પાછી ખદેડી દીધી હતી. એટલે રશિયા આપણું ખૂબ સારું મિત્ર રહ્યું છે હંમેશા. આપણે તો હંમેશા રશિયા સાથેના સંબંધો કેટલા સારા થઈ શકે એ રીતે ભૂતકાળમાં ઘણા બધા વડાપ્રધાનોની મુલાકાત થઈ, બધાની સાથે ચર્ચા થઈ. રશિયાના વડાપ્રધાનો આવતા હતા, રશિયા આપણે પણ વડાપ્રધાન જતા હતા, પણ ક્યારે મીડિયાની અંદર, સોશિયલ મીડિયા અથવા મીડિયાની અંદર આટલો બધો હાયપ ઉભો કરવામાં નતો આવતો. કારણ કે રશિયા તો આપણો મિત્ર છે જ. આપણે એની સાથે વર્ષોથી ઓઇલની, તેલની ખરીદી કરતા આવ્યા છીએ. પરંતુ જ્યારે વાત કરવામાં આવે કે વિપક્ષની ચર્ચા કરવામાં આવી, હમણાં એવું કીધું કે વિપક્ષને તો મળવા જ દેવામાં આવે છે. હું એમને જરાક ધ્યાન દેવા, દેશના એલઓપી વિરોધ પક્ષના નેતાએ જાહેરમાં કીધું કે ફોરેન ડેલિગેટ્સને વિરોધ પક્ષને મળવા દેવામાં આવતા નથી. એ કયા તથ્યના આધારે એવું કહી રહ્યા છે કે ના, એમને મળવા દેવામાં જ આવે છે? શું એ સરકારમાં છે? અથવા તો સરકારમાં ના હોય તો શું એમને ખબર છે આ બધી બાબતની? માત્ર ન્યૂઝની ઉપર, મીડિયા ઉપર આવીને પોતાના મનની વાત કે ના આ તો એલઓપી ખોટું બોલે છે. દેશના એલઓપી છે, એમને કીધું છે જો વિદેશ ફોરેન ડેલિગેટ્સને નથી મળવા દેવામાં આવતા, નથી મળવા દેવામાં આવતા. આ કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની સરકારે તો અટલ બિહારી વાજપેયીને યુએન ની અંદર દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા હતા. આ કોંગ્રેસની સરકાર હતી કે વિરોધ પક્ષને પણ સરકારની અંદર ભાગીદારી આપવામાં આવતી, સરકારમાં મંત્રી બનાવવામાં આવતા હતા. આ કોંગ્રેસ પક્ષ કે વિરોધ પક્ષને ગમે તે ફોરેન ડેલિગેશન આવતો હતો એમની સાથે પહેલી મુલાકાત કરાવતો હતો. એટલે આ કોંગ્રેસની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની બે અલગ અલગ તાસીર છે. ભારતીય જનતા પાર્ટીને ક્યાંય ને ક્યાંય ચિંતા છે કે રાહુલ ગાંધીજીને ના મળે અને દેશની જે હકીકતની વાત છે એની કઈ ચર્ચા ના થાય. એટલે ક્યાંય ને ક્યાંય પેલા આપણે ના કે બહુ દેશી ભાષામાં કે ગુજરાતી ચેનલ છે એટલે ગુજરાતીમાં દેશી ભાષામાં વાત કરીએ કે એરપોર્ટ ઉપરથી જયારે કોઈ વડાપ્રધાન આવતા હતા ને, ત્યારે પેલા એરપોર્ટના ઝૂંપડા સંતાડવા માટે પેલી તાડપત્રી બાંધી દેતા હતા કે અમારા દેશમાં તો બધું સારું છે. એ રીતે હવે
પહેલા ગરીબોને છુપાવતા હતા, હવે વિરોધ પક્ષના નેતાઓને મળવાનું જ નહીં કોઈને. એટલે દેશની ચર્ચા, દેશના બહારની ચર્ચા કોઈ ચર્ચા થઈ શકે નહીં. ક્યાંય ને ક્યાંય આ ભારતીય જનતા પાર્ટીની માનસિક બિલકુલ, સંકુચિતતા છે. જી સાથે આ મુલાકાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે કરારોની વાત કરવામાં આવે છે કે કરારો થઈ રહ્યા છે, પુતિને એવું સ્વીકાર્યું કે ભારત અને રશિયા વચ્ચે એક વર્ષમાં 12% જેટલો વેપાર વધ્યો છે, તો એ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? ને ખાસ વિપક્ષની વાત તો આપે રજૂ કરી, હવે એ જે મુલાકાતો છે એને પણ થોડું ધ્યાન દોરો. જી, જો દેશની અંદર મુલાકાતો થઈ રહી છે, દેશની અંદર આપણે રશિયા પાસેથી માન લો કે આપણે 12% વેપાર વધાર્યો, 12% વેપારની અંદર મોટા ભાગે હું માનું છું ત્યાં સુધી ક્રૂડ ઓઇલની ખરીદી કરી. હવે જો ક્રૂડ ઓઇલની ખરીદી કરી, આપણે સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ લઈ રહ્યા છે, તો પણ દેશમાં તો આજે તેલ મોંઘું જ મળી રહ્યું છે. દેશની જનતાને શું ફાયદો થઈ રહ્યો છે? પ્રશ્ન મોટો આ છે. આપણે ત્યાંથી તો સાવ સસ્તા ભાવમાં તેલ ખરીદી કરીને રશિયાનું તેલ લઈને ભારતની અંદર આપી રહ્યા છીએ, પણ આપણા નાગરિકોને તો 90 રૂપિયા પેટ્રોલ ને ડીઝલ મળી રહ્યું છે. આપણા નાગરિકોને ક્યાં સસ્તું મળી રહ્યું છે? મનમોહનજીની સરકાર હતી, $140 પ્રતિ બેરલ, $140 પ્રતિ બેરલનો ભાવ હતો, ત્યારે પણ આપણે 50-60 રૂપિયામાં ડીઝલનો ઓઇલ આપતા હતા. આજે તો 30 રૂપિયા પ્રતિ બેરલનો ભાવ છે, અને રશિયા પાસે તો આપણને ડિસ્કાઉન્ટ પણ મળે છે. તેમ છતાં આપણે તો પ્રજાને સીધો ફાયદો આપી જ નથી શકતા. એટલે રશિયા સાથેની ખરીદી વેપાર મોટો 12% વધી રહ્યો છે, પણ એ 12% વેપારમાં જો પ્રજાને સીધો ફાયદો થતો હોય, જો પ્રજાને કઈ ફાયદો મળતો હોય, તો આપણને દેશના નાગરિકો માટે આ ફાયદો છે. બાકી રશિયા સાથેનો આપણો વેપાર કોઈ આજનો નવો નથી. હર હંમેશા રશિયા સાથે આપણે વેપાર કરતા આવ્યા છીએ, અને આપણો વેપાર હંમેશા ખૂબ મોટો જ રહ્યો છે રશિયા સાથે. એ વાત અલગ છે કે 12% વધારો થયો, પણ આપણે જે માત્રામાં ઓઇલ, તેલ, પેટ્રોલ, ડીઝલ ખરીદવાના હતા, એ અમેરિકાની સાથેની જે આપણી વિદેશ નીતિ, જે નિષ્ફળ વિદેશ નીતિ અમેરિકા સાથે આપણી રહી, એના દબાણમાં આપણે ક્યાંક આંકડાઓ ઓછા કર્યા છે. વિદેશ મંત્રીએ પણ કીધું કે જરૂરિયાત પ્રમાણે અમે થોડુંક ઓઇલ ખરીદવાનું ઓછું કર્યું છે. આ 12%ની જગ્યાએ આપણે 24%નો વેપાર પણ કરી શકતા હતા, કારણ કે રશિયા આપણું મિત્ર રહ્યું છે. માત્ર અમેરિકા સાથેની જે આપણી નિષ્ફળ વિદેશ પોલિસી કહેવાય, જે વિદેશ નીતિ કહેવાય, એ વિદેશ નીતિ નિષ્ફળ ગઈ. એના માટે આપણી ઉપર ટેરિફ પણ નાખવામાં આવ્યો. પાકિસ્તાનના યુદ્ધ માટે તો આપણે આ ચર્ચાનો વિષય નથી, પણ એક વારંવાર ટ્રમ્પ જૂઠું બોલતા રહ્યા, અથવા તો ટ્રમ્પના કહેવાથી નરેન્દ્રભાઈ જાહેરમાં આવીને કશું ના બોલી શકે. પણ આપણે વિદેશ નીતિ અમેરિકા સાથે નિષ્ફળ રહી, એના પરિણામે આ 12% વેપારની જગ્યાએ આ વેપાર 20% પણ વધી શકતો હતો, પણ આપણે એ વેપારમાં ઘટાડો થયો. એ કારણ કે આપણી અમેરિકા જે આપણી પર ટેરિફ લગાયા, એના માટે કેમ કે ભારતે ખરીદી ઓઇલની, ક્રૂડ ઓઇલની ખરીદી થોડી ઓછી કરી છે. એના માટે બાકી જો સીધો ફાયદો. જી બિલકુલ. મિલનભાઈ, ખાસ આપની પાસે રાજકારણની વાતો થઈ ગઈ, હવે થોડી દેશની વાત કરીએ કે સુરક્ષાની દ્રષ્ટિએ આ મુલાકાત કેટલી મહત્વની છે? સુરક્ષાના સંસાધનો, નવા હથિયારો, નવી ટેકનોલોજી મળવાની છે, તો એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ ગુજરાતની જનતાને પણ જણાવો. અતિ જરૂરી વસ્તુ એવી છે કે અત્યારના જે કોઈ પણ યુદ્ધ ચાલે છે તે જમીની યુદ્ધ નથી ચાલતા. અત્યારના જે યુગ જે છે, જમાનો જે છે, તે અવકાશી જમાનો છે, એટલે કે મિસાઇલનો અને વિમાનોનો જમાનો છે. બરાબર છે. પહેલા જે યુદ્ધ લડાણા અત્યાર સુધીમાં, એમાં કેવું હતું કે સૈન્યને આપણે વિદેશી ધરતી ઉપર આપણે મોકલવા પડતા અને યુદ્ધ લડાતું. હવે ઘરે બેઠા બેઠા ખાલી સ્વિચ દબાવો, મિસાઇલ છૂટે અને સામેવાળા દેશનો જે સૈન્યનું ઠેકાણું જે છે તે નષ્ટ થાય છે. અથવા તો એ લોકોનું કોઈ મિસાઇલ કે કંઈ આવી રહ્યું છે, તો આપણે એક સ્વિચ દબાવીએ અને ત્યાં એની મિસાઇલ જે છે એ રસ્તામાં આપણે ઉડાડી દઈએ. તો આ જે અત્યારના પુતિન આવ્યા છે અને જે સોદો કરવા જઈ રહ્યા છે, એની અંદર મુખ્યત્વે 3 વસ્તુ બહુ અગત્યની છે, અને મારી દ્રષ્ટિએ આ સોદો થાય આપણા માટે પણ ખૂબ જરૂરી વસ્તુ છે. પહેલી વસ્તુ એ છે કે આપણે જે ઓપરેશન સિંદૂર થયું, બરાબર છે, એની અંદર S-400નો જે એની જે કેપેસિટી છે, બરાબર છે, જાહો જલાલી જે હતી, તે આખા વિશ્વએ જોઈ લીધી કે પાકિસ્તાને જે કોઈ પણ મિસાઇલ આપણા ઉપર ફેંકી એને S-400 રસ્તામાં જ પાડી દીધી. બરાબર છે. એટલે તે આખા વિશ્વની અંદર સંપૂર્ણપણે એક સક્સેસફુલ સિસ્ટમ તરીકે, એર ડિફેન્સ સિસ્ટમ તરીકે પ્રસ્થાપિત થયેલી વસ્તુ છે. આ સિસ્ટમની હજી 4 બેટરી લેવા માટે અત્યારનો સોદો થવા જઈ રહ્યો છે, જે આપણી સુરક્ષા માટે ખૂબ જરૂરી વસ્તુ છે. બીજા નંબર ઉપર 5મા જનરેશનનું સુખોઈ, જેનું વિમાનનું ટેકનિકલ નામ છે Su-57E. બરાબર છે. Su-57E જે છે તેને સંપૂર્ણપણે ભારતની અંદર બનાવવા માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની રશિયાએ આપણને પેશકશ કરેલી છે, અને આ એક ખૂબ મોટી બાબત છે.
કારણ કે આ ટેકનોલોજી જ્યારે આપણને રશિયા આપી દેશે એટલે સાથોસાથ આપણું જે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ જે છે, જે HAL તરીકે ઓળખાય છે, એની આગળ પણ ટેકનિકલ કેપેબિલિટી આવી જશે કે 5મું જનરેશન જે આપણે બનાવી શકશું અને આપણે અહીંયા બનાવશું, ટેકનોલોજી જે આપણને આપી દીધેલી છે, એટલે આપણે બીજા વિમાનો પણ બનાવવા હોય કે બીજા વિમાનોની અંદર કોઈ પાર્ટ્સ બનાવવા હોય તો ટેકનોલોજી આપણી આગળ હશે તો આપણે બીજી બધી વસ્તુ બનાવી શકશું. આપણે જાણીએ છીએ કે તેજસ બનાવવા માટે થઈને આપણે 20-25 વર્ષથી મહેનત કરી રહ્યા છે. ખૂબ સરસ આપણે વિમાન બનાવેલું છે, ફાઇટર જેટ આપણે બનાવેલું છે, પણ એની અંદર જે કમ્પોનન્ટ યુઝ થાય છે ને એમાં પણ ખાસ કરીને જે એન્જિન બનાવી રહ્યા છે તે અમેરિકાનું છે, GE કંપનીનું એન્જિન છે, બરાબર છે. તો હવે જો સ્પેર પાર્ટ્સની અંદર અથવા તો એન્જિન દેવાની અંદર પણ તકલીફ પડે આપણને તો આપણું જે પ્રોડક્શન જે લાઈન જે છે તે અટકી શકે એમ છે. જ્યારે રશિયા આપણને સંપૂર્ણપણે ટેકનોલોજી ટ્રાન્સફર સાથે આ વિમાન આપણને ઓફર કરી રહ્યું છે અને અત્યારના વિશ્વની અંદર સૌથી સારામાં સારું વિમાન જો કહી શકાય તો એ Su-57E છે, જે અમેરિકાના F-35 કરતા પણ એડવાન્સ વિમાન તરીકે, ફાઇટર જેટ તરીકે ગણાઈ રહ્યું છે. એટલે આ જે વસ્તુ બની રહી છે, આ સાથે આપણે ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, તે ખૂબ મોટી બાબત છે અને આ સોદો ભારત માટે ખૂબ ફાયદાકારક છે અને એના હિસાબે અમેરિકા છે, પાકિસ્તાન છે અને ચાઇના છે, ત્રણે લોકોને પેટમાં ખૂબ જ દુખવાનું છે. જી બિલકુલ મિલનભાઈ, આ સાથે આપણે એક મુદ્દો ઉમેરી લઈએ તો એ ખાતરનો છે, ફર્ટિલાઇઝર. જી બિલકુલ મિલનભાઈ, આપણે એક મુદ્દો ઉમેરી લઈએ તો એ ખાતર છે અને સાથે જો રશિયન નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા ફ્રી મળવાના છે 30 દિવસ માટેના, તો એ મુદ્દાને પણ આપ ઉમેરી લો તો ગુજરાતની જનતાને વધુ ખબર પડશે. રશિયા જે છે, રશિયાની જે વસ્તી છે તે અંદાજિત માત્ર 14 કરોડની વસ્તી છે, પણ ભારત કરતા જમીની દ્રષ્ટિએ 2.5 ગણો મોટો દેશ છે, બરાબર છે. એટલે 2.5 ગણો મોટો દેશ હોવા છતાં માત્ર 14 કરોડની વસ્તી છે, એટલે એની આગળ સંસાધનો ઘણા બધા છે, પણ જે મેન પાવરની જરૂરિયાત જે છે તે ખૂબ જ ઓછી છે. એટલે રશિયાએ ઇન્ડિયાને ઓફર કરેલી છે કે તમારા જે 10 લાખ માણસો જે છે એને અમે રશિયાની અંદર નોકરી આપશું, ધંધો આપશું અને રહેવા માટેની એની સગવડતા આપશું અને જે ભારત અને રશિયા વચ્ચેનો જે મૈત્રીચારનો જે વ્યવહાર જે છે એને વધારે સુદૃઢ કરશું. તો આ ઓફર જે છે ઇન્ડિયા પણ એક્સેપ્ટ કરવા જઈ રહ્યું છે અને સામે પક્ષે મિત્રતાનો હાથ લંબાવતા ભારતે એને એવી ઓફર કરેલી છે કે રશિયન નાગરિકો જે છે તે કોઈ પણ જાતના વિઝા વગર ફ્રી એન્ટ્રી જે છે 30 દિવસ માટે ભારતની અંદર એને આપવા માટે ભારત જે છે એ એગ્રી થવા માટે જઈ રહ્યું છે. હજી એના ઉપર સહી સિક્કા નથી થયા, પણ એનું જે ડ્રાફ્ટિંગ જે છે તે આ રીતનું છે અને તે મારા અંદાજે આવતીકાલ સુધીમાં બંને ડ્રાફ્ટ જે છે, બરાબર છે, તેના ઉપર સહી સિક્કા થઈ જશે. જી બિલકુલ. રાજેશભાઈ, હું આપની પાસે આવીશ. આપે વાત કરી સાથે હવે સુરક્ષાની દ્રષ્ટિએ મિલનભાઈ જે પ્રકારે જણાવ્યું કે અમુક જે ટેકનોલોજી હજુ ભારત પાસે ખૂટે છે, તો આ સાથે એક છે કે મેક ઇન ઇન્ડિયા જહાજ બનાવવાની જે આજે વાતો થઈ છે, મહત્વની વાત રશિયન નાગરિકોને વિઝા આપવાની છે. આ સાથે 2 નવા ભારતીય દૂતાવાસ હવે ભારતમાં ખોલવાના છે અને ભારતમાં રશિયા ટુડે નામનું એક જે ચેનલ છે તે પણ શરૂ કરવાનું છે. તો આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે રશિયાથી જે હવે દોસ્તી વધુ ને વધુ મજબૂત બનશે, પરંતુ આ દોસ્તી હવે અન્ય દેશોને પણ ખટકવાની છે, કારણ કે રશિયા સાથે સારો સંબંધ એ આપણે ફાયદો કરાવે છે. તો નામ લેતા સાથે કહીએ તો ટ્રમ્પને નહીં ગમે, આ સાથે અનેક દેશો એવા છે કે જેમને આ મિત્રતા નહીં ગમે. તો આપ શું માનો છો કે આ પગલાં કઈ રીતે ભરવા જોઈએ? આપણી હર હંમેશા આપણી વિદેશ નીતિ રહી છે કે આપણે સૌ દેશો સાથે, તમામ દેશો સાથે જ્યારે મિત્ર ભાવ રાખતા હોઈએ ત્યારે ચોક્કસપણે રશિયા આપણો સૌથી જૂનો મિત્ર છે અને આપણે એની સાથેનો વેપાર હંમેશાથી મોટો રહ્યો છે અને આ અત્યારે નવી કોઈ વાત નથી કે રશિયા આપણી સાથે નવો વેપાર કરી. રશિયા આપણી સાથે ભૂતકાળમાં પણ ટેકનોલોજીની આપ-લે કરતી હતી, ક્રૂડ ઓઇલની આપ-લે કરતી હતી. રશિયા સાથેનો એક ખૂબ મોટો વેપાર આપણો ચાલી જ રહ્યો છે. એ વાત ચોક્કસ છે કે ચાઇનાને પેટમાં દુખે, અમેરિકાને પેટમાં દુખે, પણ રશિયા સાથે આપણા સંબંધો હંમેશા જૂના રહ્યા છે. પછી વધુમાં આપણે વાત કરી કે દેશની સુરક્ષા, ભારત સાથેની જે સંબંધો, રશિયા સાથેના જે સંબંધો છે અને એ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે જે દૂતાવાસની વાત કરવામાં આવી કે જે ભારતની અંદર એ લોકોને હમણાં આપણે જે રીતે વાત કરી કે વિઝા ફ્રીની વાત કરવામાં આવી, આ બધું વસ્તુ તો ઠીક છે, પરંતુ હું માનું છું ત્યાં ક્યાં સુધી કે દેશની જનતા, જે પ્રજા છે, આપણા સંબંધો, વિદેશ નીતિ આપણી જે છે, વિદેશ નીતિથી આપણા દેશના નાગરિકો કેટલા સુખાકારી થઈ શકે, આપણા દેશના નાગરિકોને કેટલો ફાયદો થઈ શકે. હંમેશા વિદેશ નીતિ એના માટે જ બનાવવામાં આવતી હોય છે કે દેશના નાગરિકોને એનો ફાયદો થાય.
હવે દેશના નાગરિકોને એનો ફાયદો થવાનો હોય તો 100% જે પણ દેશની સાથે આપણા સંબંધો સારા હોય એ દેશની અંદર આપણા નાગરિકો સરળતાથી જઈ શકે એ દેશની અંદર આપણે વેપાર સરળતાથી કરી શકીએ. પરંતુ હું માનું છું ક્યાંય સુધી આપણી વિદેશ નીતિ જે છે એ સમભાવ બધાની સાથે સરખી છે. ચાઇના હંમેશા આપણો કટ્ટર દુશ્મન રહ્યો છે. અમેરિકા સાથે રહ્યો પણ હંમેશા પાકિસ્તાનની પડખે ઉભો રહ્યો. આપણે યુદ્ધની અંદર પણ જોયું કે જે હમણાં ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું એની અંદર ચાઇનાએ પોતાના બધા જ હથિયારો પાકિસ્તાનને આપીને પાકિસ્તાન સાથેથી એની ટેસ્ટિંગ એનું કરાવડાવી દીધું આપણી પર. અને આપણે એ યુદ્ધની અંદર આપણને આપણો સૌથી મોટો ટેકનોલોજી આપવા વાળો દેશ હતો ઇઝરાયલ. એ ઇઝરાયલ સાથેના આપણા સંબંધો પણ હું માનું છું કે વિદેશ નીતિ ત્યાં પણ આપણી અસફળ રહી છે. એટલે રશિયા પાસેથી જેટલી પણ આપણને ટેકનોલોજી મળે છે, જે પણ મળે એનો સીધો લાભ દેશના નાગરિકોને મળે, અથવા તો વિઝા ફ્રીની વાત છે, અથવા તો 10 લાખ લોકોને ત્યાંનો રોજગાર અને ત્યાં આગળ સ્થાયી કરવાની વાત છે. ખૂબ સારી વાત છે, આવકારવાદાયક પગલું છે. આપણે એમને આવકારીએ છીએ, પણ સાથે સાથે જે ક્રૂડ ઓઇલ સસ્તા ભાવમાં રશિયાથી લેવામાં આવી રહ્યું છે એનો ફાયદો સીધા દેશના નાગરિકોને આપવામાં આવે, અમે એવી પણ અપેક્ષા રાખીએ છીએ. અને બીજું ખાસ અગત્યનું, રશિયાની અંદર હમણાં આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ કે આશરે ભારતીય 50 થી વધુ વિદ્યાર્થીઓ અથવા તો 100 થી વધુ કામદારો રશિયામાં હતા ને એ લોકોને જબરજસ્તી એમની સેનામાં ભરતી કરવામાં આવ્યા છે. એના સોશિયલ મીડિયા ઉપર આપણે વિડીયોઝ પણ જોયા. તો દેશના વડાપ્રધાને નૈતિક ધોરણે જવાબદારી લઈને એમની સાથે વાત કરીને જે લોકો એની સેનામાં કામ કરવા નથી માંગતા એ લોકોને ભારત પરત લાવવા માટેની પણ ચર્ચા કરવી જોઈએ અને એ લોકોને ભારત પરત પણ લાવવા જોઈએ. આની સાથે આ પણ વાત થવી જોઈએ. જી બિલકુલ મિલનભાઈ, આ સાથે સૌથી મહત્વની વાત હોય ને ચર્ચાતી હોય તો પેટ્રોલ ડીઝલના ભાવ. અત્યારે વાત કરવામાં આવે કે રશિયાથી રૂપિયામાં આપણે વ્યવહાર કરી અને પેટ્રોલ ડીઝલ જે ક્રૂડ ઓઇલ છે તે મંગાવીએ છીએ, પરંતુ ભાવ ભારતમાં ઘટતા નથી. આ જનતા પણ લાંબા સમયથી પ્રશ્ન પૂછી રહી છે. હું આપને ખાસ કહીશ કે રશિયા અને ભારતના સંબંધ સારા છે. રૂપિયામાં પણ લેવડ દેવડ થાય છે. ડોલરને અત્યારે છોડવામાં આવી રહ્યો છે, ડોલરને ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યો છે, કારણ કે અમેરિકા કોઈ પર હાવી ન થાય તે માટે આ જે નિર્ણય છે કરાયો છે. ત્યારે ક્રૂડના ભાવને લઈ આપનું શું કહેવું છે કે કેમ નહીં ઘટતા હોય? પ્રથમ તો આપની જે એક બે વસ્તુઓ જે ખોટી છે તેના ઉપર હું થોડો પ્રકાશ ફેંકી દઉં છું. પહેલી વસ્તુ એવી છે કે ભારત અને રશિયા વચ્ચે જે બિઝનેસ ચાલી રહ્યો છે એમાં આજથી 1.5 વર્ષ પહેલા સુધી રૂપિયાની અંદર વહીવટ થતો હતો. પણ રશિયાને પ્રોબ્લેમ એવો આવ્યો કે યુક્રેન સાથેનું એનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર એને જે ખરીદી કરવાની છે એ વધારે પડતી ચાઇનાથી એને ખરીદી કરવાની હોય છે, ના કે ઇન્ડિયાથી. ઇન્ડિયાને એ એક્સપોર્ટ કરે છે, ઇમ્પોર્ટ ઓછું થાય છે ઇન્ડિયાથી, જ્યારે એનું ઇમ્પોર્ટ જે છે એ ચાઇનાથી વધુ છે. બરાબર છે. એટલે એને અનુલક્ષીને છેલ્લા 1.5 વર્ષથી આપણી સિસ્ટમની અંદર એવો ફેરફાર આવી ગયો છે. આપણે ડોલર બંધ કરી દીધો છે, પણ આપણે ચાઇનીઝ આરએમબી ની અંદર, યુએન ની અંદર આપણે અત્યારે એને રશિયાને પેમેન્ટ કરી રહ્યા છે. અને એનું એસ્ક્રો એકાઉન્ટ આપણે રાખેલું છે કે જેની અંદર ઇન્ડિયા, ચાઇના અને રશિયા ત્રણે લોકો ભાગીદાર છે. અને એનાથી જ આખું જે બિઝનેસ જે છે તે સુનિયોજિત રીતના ચાલી રહ્યો છે. રૂપિયાની અંદર આપણે પેમેન્ટ નથી કરી રહ્યા, કારણ કે આપણા લગભગ એમ સમજી લો ને કે 6 લાખ કરોડ રૂપિયા જે છે તે રશિયાના ઇન્ડિયન બેંકોની અંદર જમા પડ્યા છે. પણ રૂપિયા હોવાના કારણે રશિયા જે છે યુદ્ધની અંદર અથવા તો પોતાના દેશની જરૂરિયાત પૂરી કરવા માટે એનો ઉપયોગ નથી કરી શકતું. એટલા માટે થઈ અને આ પરિસ્થિતિની અંદર થોડો ફેરફાર કરવામાં આવેલો છે. બીજા નંબર ઉપર ભાવની આપણે વાત કરીએ તો અત્યારના ભાવ જે છે તે ક્રૂડના બેરલનો ભાવ $30 ને $36 નથી ચાલી રહ્યો. અત્યારના ડોલરનો ભાવ મતલબ બેરલનો ભાવ ચાલી રહ્યો છે $62 આસપાસનો ભાવ ચાલી રહ્યો છે. અને બહુ પ્રિસાઇસલી કહું તો 59 થી લઈ અને $63-64 સુધીની રેન્જની અંદર આખા વિશ્વની અંદર ક્રૂડના બેરલનો જે છે તે વેરિએશનમાં કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આપણને રશિયા જે છે 15%નું જે છે ડિસ્કાઉન્ટ આપી રહ્યું હતું, પણ છેલ્લા જે ટેરિફનો જે વધી ગયા છે એના હિસાબે અમેરિકાએ એક એવી જોગવાઈ નાખી દીધેલી છે કે આના કરતાં વધુ ને આના કરતાં ઓછા ભાવે ચેન્જીસ ન થઈ શકે. એટલે અત્યારના માત્ર $4 ગેપે આપણને રશિયા જે છે તે આપી રહ્યું. માની લો કે $62 બેરલનો ભાવ ચાલી રહ્યો છે તો $58 ભાવે રશિયા આપણને ક્રૂડ આપી રહ્યું છે. એટલે જાજો જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે ભાવમાં આપણને મળે છે એનાથી માત્ર $4 જ વેરિએશન છે. હવે આપણને જે મોંઘું પડી રહ્યું છે એના બે કારણો છે.
પહેલું કારણ એ છે કે આપણી જે સરકારની નીતિ રીતિ જે છે એની અંદર 60% જેટલો તો ટેક્સ આપણે ચૂકવીએ છીએ. એટલે માની લો કે 100 રૂપિયાનું પેટ્રોલ આપણે પરચેસ કરીએ છીએ કે ડીઝલ પરચેસ કરીએ છીએ, તો પેટ્રોલ ડીઝલનો ભાવ તો 40 રૂપિયા જ છે, 60 રૂપિયા તો સરકારી ટેક્સ છે, બરાબર છે. એટલે એના હિસાબે એક તો મોંઘવારી છે. બીજા નંબર ઉપર કે ડોલર અને રૂપીસ કે કોઈ પણ બીજી વિદેશી ચલણની જે કમ્પેરિઝન આપણે કરવા જઈએ તો જે વિનિયમન દર જે છે કે ભાઈ અત્યારના 90 રૂપિયાનો ડોલર થઈ ગયો છે, બરાબર છે. તો આ જે પ્રાઇસિંગ જે છે એ એટલું વધી ગયું છે કે તમે જ્યારે કોઈ પણ ઇન્ટરનેશનલ યુરો છે, પાઉન્ડ છે કે ઇવન ચાઇનાનું આરએમબી છે, એની સાથે તમે જ્યારે કન્વર્ટ તમે કરવા બેસો છો ત્યારે આપણને જે છે એ મોંઘું પડે છે. અને એના હિસાબે જે છે તે ઇન્ડિયાની અંદર ભાવ નથી ઘટી રહ્યો. ઇન્ડિયામાં ભાવ ઘટાડવો હોય તો એક જ રસ્તો છે અને એ છે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી. એક્સાઇઝ ડ્યુટી ખૂબ જ હદ ઉપરાંતની વધારે છે, બરાબર છે. એટલે આ ઘટાડવી ખૂબ જરૂરી છે, તો જ આપણા દેશની અંદર જે છે ઘણી બધી વસ્તુમાં કંટ્રોલ આવી શકે એમ છે. એટલે જો એક્સાઇઝ ડ્યુટી ઘટશે અને જે વિનિયમન દર જે છે ડોલરનો અને રૂપિયાનો આ જે છે એ 80 રૂપિયા અથવા તો 75 રૂપિયા આસપાસની રેન્જમાં ફરીથી આવશે, ત્યારે જ મોંઘવારી અને પેટ્રોલ ડીઝલનો ભાવ જે છે તે ઇન્ડિયાની અંદર ઘટી શકશે. ત્યાં સુધી અન્યથા અહીંયા ઘટે એ વાતમાં કોઈ માલ નથી. જી બિલકુલ મિલનભાઈ, જે રીતે આપે જણાવ્યું આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલની જે સ્થિતિ છે અહીં રશિયા અને ભારત વચ્ચે અનેક કરારો થવાના છે. આ કરારોની શરૂઆત થઈ ગઈ છે હજુ આજની મુલાકાત અને આવતીકાલે તમામ જે કરારો પર હસ્તાક્ષર થઈ જશે. આશા છે કે આ તમામ જે કરારો ભારત માટે સફળ તો નીવડવાના છે, પરંતુ અન્ય દેશને ખટકે નહીં. કારણ કે જો અન્ય દેશને ખટકશે તો દોસ્તીમાં ત્યાં પણ દરાર આવવાની છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે, વડાપ્રધાન મોદી અને પુતિનના જે એક કારમાં બેસીને ફોટા છે તે વાયરલ થઈ રહ્યા છે, ત્યારે વિશ્વના રાજકારણમાં પણ તેની ચર્ચાઓ જાગી છે. ક્યાંય ને ક્યાંય વૈશ્વિક નેતાઓ છે તે પણ વાત કરી રહ્યા છે. તેથી ચોક્કસ કહી શકાય કે આ સંબંધો ભારત માટે ક્યાંય ને ક્યાંય ફાયદાકારક તો સાથે સાથે ક્યાંક એ અડચણરૂપ પણ બનવાના છે. તો હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.